મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ગરફોડ કરતી ગેંગના સભ્ય તેમજ 12 ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ચોરીની મોપેડ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાજણ સરદાર બ્રિજ નીચેથી આરોપી રવિ બાબુલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 15,000ની કિંમતની ચોરીની એક મોપેડ કબજે કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા તે તેના સાગરીત એવા મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ તથા અંકુશ ઉર્ફે અંકુશ સુખદેવ ત્રિવેદી સાથે ભેગા મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહનની ચોરી કરતા હતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતા હોવાની કબૂલાત કરી છે. આરોપીના સાગરીત મોનારામ રાઠોડ તથા અંકુશ ત્રિવેદી પકડાઈ ગયા હોય, જેથી આજ દિન સુધી આરોપી નાસ્તો ફરતો હતો. તેમજ આરોપી પાસેથી ચોરીની 15,000ની કિંમતની મોપેડ કબજે કરવામાં આવી છે. પોલીસ તપાસમાં મૈધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. વધુમાં આરોપી સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં વાહન ચોરી, ઘરફોડ અને મોબાઈલ ચોરીના 12 જેટલા ગુનામાં નાસ્તો ફરતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.